નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભારે શ્રદ્ધા અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે ભુજમાં ખારી નદી મધ્યે આવેલ પૂજ્ય યોગીની આનંદ લહેરીજીની માજીમાના ધ્યાનખંડ ખાતે ગુરુપૂજન અને સત્સંગનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। मनोज सोलंकी परिवार, माजीबाना परिवारजनों તેમજ હાટકે સેવા મંડળ ભુજના સંયુક્ત ઉપક્રમે આ ગુરુપૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અગ્રણીઓએ માજીબાના જીવન અને તપસ્યાના સ્મરણો વાગોડ્યા હતા। તેમણે કહ્યું હતું કે આજથી આશરે 150 વર્ષ પૂર્વે નાગર પરિવારમાં જન્મેલા તપસ્વીની માજીબા ખારી નદીના આશ્રમમાં કઠોર સાધના કરતા હતા। સ્મશાન અને જંગલમાં પણ તેમની આધ્યાત્મિક શક્તિના કારણે હિંસક પ્રાણીઓ શાંત બની જતા હતા। આ ઉપરાંત અમીઝર ખાતે પદ્માસનમાં બેસીને ધ્યાનસ્થ થતા માજીબાના કચ્છ અને સમગ્ર દેશમાં બહોળા પ્રમાણમાં અનુયાયીઓ છે। ભૂતનાથ સેવા ટ્રસ્ટ, મનોજભાઈ સોલંકી, વિનોદભાઈ સોલંકી તથા પુરુષોત્તમ દાદાના પરિવારના સહયોગ અને દાનથી આકાર પામેલા ધ્યાનખંડનો સાધકો આજે પણ ઉપયોગ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અખિલ ભારતીય સ્તરે સનાતન સંસ્કૃતિના જતન માટે કાર્યરત પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજ શહેરમાં 80 થી વધુ સ્થળો પર ગુરુપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ સ્થળો પર પધારેલા સંતો મહંતોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરીને સનાતન ધર્મના રક્ષણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા। શહેરના અન્ય આધ્યાત્મિક સ્થળો પર પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભુજના ભક્તિધામ ખાતે આવેલા સાંઈબાબા મંદિરે સવારથી જ મનોરમ્ય અભિષેક, વિશેષ શણગાર અને મહાઆરતીના ધાર્મિક પ્રોગ્રામો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ ઉપરાંત કબીર મંદિર ખાતે પૂજ્ય કિશોરદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજન યોજાયું હતું, જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિષ્યો અને અનુયાયીઓએ ગુરુચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી। બીજી તરફ ભુજના પબુરાઈ ફળિયા સ્થિત મહાકાળી મંદિર ખાતે પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી। ઘનશ્યામનગર સ્થિત કૈલાશ ગુફા ખાતે પૂજ્ય અદ્વૈત ગિરિજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વ યોજાતા મોટી સંખ્યામાં ભાવિકોએ આશીર્વાદ મેળવ્યા હતા। સંસ્કાર નગરના રામેશ્વર મહાદેવ મંદિરે સવારે મંગળા આરતી, વૈદિક પાઠ, હવન અને ભજન સહિતના બહુવિધ આયોજનો હાથ ધરાયા હતા। આજે ગુરુ પૂર્ણિમાનો બહુ જ સપરમો દિવસ છે અને આ દિવસે અહીં અમારા પરિવારના ગુરુ, ખાસ તો મનોજભાઈ સોલંકી અને વિનોદભાઈ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટવાળા, એમના પરિવારના ગુરુ અને આ જ્યોતિર્ધરભાઈ ધોળકિયા, ધર્મવીરભાઈ અને યશોધરભાઈ એમના પરિવારના અને મારા અખિલેશભાઈના પરિવારના અમારા માજીબા એ ગુરુ છે। માં આનંદ લહેરી તરીકે આજથી 150 વર્ષ પહેલાં એ આ ખારી નદીમાં એમનો આશ્રમ હતો અને એ ખૂબ તપ કરતા હતા। નાગર પરિવારમાં જન્મેલા, પરંતુ એટલા તપસ્વીની હતા કે આ જંગલની અંદર અને આ સ્મશાન ભૂમિમાં પણ એ ચમત્કારિક રીતે અહીં રહેતા હતા અને એમની આજુબાજુ આસપાસ દીપડા અને એવા રાની પશુઓ પણ શાંત બનીને મા પાસે, માજીબા પાસે આવીને બેસતા હતા। દર ગુરુ પૂર્ણિમાના દિવસે હમીરસરની અંદર મા આનંદ લહેરી પોતે ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસનની અંદર આખા હમીરસરની અંદર ધ્યાન કરતા હતા અને એમના કેટલાય બધા ફોલોઅર્સ આજે આખા કચ્છમાં, ભારતભરમાં છે। અને મા આનંદ લહેરી એમનો આ ધ્યાનખંડ ભૂતનાથ સેવા ટ્રસ્ટના જે ગજુભા અને અજીતભાઈને બધાએ સાથે થઈને આ આખો એક ધ્યાનખંડ અહીં બનાવ્યો છે અને એના મુખ્ય દાતા તરીકે વિનોદભાઈ સોલંકી અને પુરુષોત્તમ દાદાના પરિવાર ખૂબ મોટું દાન, લગભગ 12 લાખ જેટલું દાન આ ધ્યાનખંડ બનાવવા માટે કર્યું છે અને ઘણા બધા ધ્યાન કરવાવાળા લોકો આ ધ્યાનખંડમાં આવીને એનો ઉપયોગ કરે છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જ્યારે આપણે ગુરુની વિશેષતાઓ સમજવા માટે અને પૂર્ણિમાનો ઉત્સવ તો દર મહિને ઉજવવા માટે શ્રી કબીર મંદિર ભુજ મધ્ય ભેગા થતા હોઈએ છીએ, ત્યારે હું મૌલિકદાસ ભુજ કબીર મંદિર વતી અને સર્વ સત્સંગીઓ વતી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે ગુરુ આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એના વિશે સદગુરુ કબીર સાહેબે તો ઘણું કીધું
ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય, કે ભગવાન જેમની સામે આંગળી ચીંધીને કહે છે કે આમની શરણમાં આપણે જવું જોઈએ, જેથી કરીને આપણે પણ આપણું જીવન સમૃદ્ધ રીતે પસાર કરી શકીએ. તો એવા ગુરુ મહારાજ જે આપણે જ્ઞાન આપે છે એ કેટલું જરૂરી છે. અને આપણે અહીંયા જગતમાં આવ્યા પછી સાહેબની એક બીજી સાખી છે કે જબ તું આવ્યો જગત મેં જગ હસે તું રોય, એસી કરની કર ચલો કે તુમ હસો જગ રોય. તો આવું વ્યક્તિત્વ આપણે ક્યારે કેળવી શકીએ જ્યારે એક ગુરુની, એક સમર્થ ગુરુની આપણી પાસે આપણી ઉપર કૃપા હોય અને આપણે એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલીએ અને આપણા અનુભવોથી આપણે અને આપણા એક્સપિરિયન્સથી, આપણા અનુભવથી, આપણી મહેનતથી આપણે આગળ વધીએ. માટે ગુરુનું મહત્ત્વ એક અનેરું સ્થાન છે. અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે એ જ ઉજવવાનું કરતા હોઈએ છીએ કે આપણે ગુરુજીનો મહિમા તો શું છે, જેટલું વખાણીએ એટલું ઓછું છે. પણ એક ગુરુ થકી આપણે આ જીવન કઈ રીતે સમૃદ્ધ રીતે જીવી શકીએ એના ઉપર ધ્યાન દઈને આપણે આગળ વધીએ અને એમની કૃપા આપણા સૌ ઉપર રહે એવી શુભકામનાઓ સાથે. ભુજના આ સદન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી કહે છે કે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. આ પવિત્ર દિવસે આપણા ગુરુજનો અને આચાર્યોનું પૂજન અર્ચન કરવાનો મહિમા રહેલો છે. ગુરુનું પૂજન કરવાથી ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી વિદ્યા આપણા જીવનમાં સદા પ્રકાશવંતી રહે છે. આ દિવસ માત્ર એક દિવસ પૂરતો સીમિત નથી, પરંતુ ગુરુ પ્રત્યેનો આદર અને સમર્પણનો ભાવ જીવન પર્યંત રહેવો જોઈએ. યુવાનો અને બાળકો માટે આ પવિત્ર અવસર ખાસ શિસ્ત અને સંસ્કારોનો સંદેશ લઈને આવે છે. વિદ્યા આપનારા આચાર્યો અને ગુરુજનો પ્રત્યે વિનય, વિવેક અને યોગ્ય વર્તન જાળવવું અત્યંત જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં આદિગુરુ તરીકે ભગવાન સદાશિવ શંકરથી શરૂ કરીને શંકરાચાર્યજી અને ત્યારબાદ વર્તમાન આચાર્યો સુધીની એક અખંડ ગુરુ પરંપરા વહેતી રહી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું પૂજન એ કોઈ એક વ્યક્તિનું નહીં, પરંતુ આખી પવિત્ર પરંપરાનું પૂજન છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે પોતાના ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈને અથવા વિદેશમાં રહેતા શિષ્યો પણ પોતાના ગુરુના સ્થાનકે જઈને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ગુરુના રૂપમાં આખી સનાતન પરંપરાનો વાસ હોય છે. આ ઉપરાંત જીવનના સૌથી પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. ગુરુ પૂર્ણિમાનો વાસ્તવિક અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સંતાનો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું સન્માન કરવાનો દ્રઢ સંકલ્પ લે. જીવનભર માતા પિતા અને ગુરુજનો પ્રત્યે આદર અને રિસ્પેક્ટ જાળવવી રાખવાની પ્રતિજ્ઞા લેવી એ જ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુહુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો મતલબ એવો થાય કે આપણા જે ગુરુ છે, આપણા જે આચાર્ય છે એનું પૂજન અર્ચન કરવું. કેમ કે ગુરુનું પૂજન અર્ચન કરવાથી એ ગુરુ દ્વારા જે વિદ્યા આપવામાં આવે છે એ વિદ્યા આપણા જીવનમાં પ્રકાશવંતી રહે છે. એટલે આજકાલના યુવાનો અને બાળકોને બધાને હું કહીશ કે તમે જેની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરો છો એની સાથે તમારું વર્તન, તમારો વ્યવહાર એ બધો જ વિનય અને વિવેકપૂર્ણ હોવો જોઈએ. એનું નામ ગુરુ પૂર્ણિમા. આ કોઈ એક દિવસ માટે નથી, પણ ગુરુ પ્રત્યેનો મારો જે ભાવ છે એ સમગ્ર જીવન પર્યંત રહેવો જોઈએ. કારણ કે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું છે એને એના ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું. પહેલું જ્ઞાન કોને આપ્યું હતું કે ભગવાન સદાશિવ શંકરાચાર્ય જે છે અમારા પરંપરા મધ્યમાં છે. તો સૌથી પહેલા ગુરુ કોણ? તો કે શંકર ભગવાન. ભગવાનની સૌથી પહેલા ગુરુ, પછી પરંપરા અને પછી તમારા આચાર્યો. એટલે આખી ગુરુ પરંપરાનું આપણું પૂજન અર્ચન એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા જે ગુરુજનો હોય, જો આપણી પાસે આપણા અવેલેબલ હોય, ફિઝિકલ અવેલેબલ હોય, તેની પાસે જવું જોઈએ, એની પૂજન અર્ચન કરવું. જેમાં એવું કહેવાય અમારી પરંપરામાં કે કોઈ વિદેશમાં પણ વ્યક્તિ રહેતો હોય ને તો પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે એ જે ગુરુ જે જગ્યાએ બેસતા હોય ને એ જગ્યાએ જઈ એના આશીર્વાદ લેવા જોઈએ. કેમ કે ત્યારે આખી ગુરુ પરંપરા છે એ તમારા ગુરુના રૂપમાં હોય છે. તમે કોઈ એક વ્યક્તિની પૂજા નથી કરતા, આપણી પરંપરામાં પરંપરાની પૂજા છે. તો એ તમારા જે ગુરુ છે એના ગુરુ એના ગુરુ એના ગુરુ આખી પરંપરાની પૂજા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે. તે દિવસે ગુરુઓનું પૂજન થવું અને ખાસ કરીને સૌથી પહેલા ગુરુ તમારા માતા પિતા છે. તો માતા પિતા પ્રત્યેનું માન સન્માન, એના પ્રત્યેનો રિસ્પેક્ટ એ આપણે સમજવાનો, એના પ્રત્યે એલર્ટ બનવાનો દિવસ છે. અને આજની જે પ્રતિજ્ઞા કરી બધા જ વિદ્યાર્થીઓએ, બાળકોએ, પોતાના પુત્ર પુત્રી જે પણ હોય પોતાના માતા પિતા માટે પ્રતિજ્ઞા કરવી કે અમે જીવનભર અમે અમારા માતા પિતાનું માન સન્માન જાળવશું. એ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા કહેવાય. ભુજ ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રામ શર્મા આચાર્ય અને ભગવતી દેવીનું સામૂહિક પૂજન, ગાયત્રી યજ્ઞ, સંસ્કારો, ગુરુ ગીતા પાઠ, અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, પ્રકૃતિ પૂજન, સભ્યતાને જાળવી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સમર્પિત સાધકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. ગુરુ શિષ્યના પવિત્ર પાવન પર્વ નિમિત્તે તાલુકા મથક રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર શહેર અને તાલુકાની શાળાઓમાં ગુરુ વંદના કાર્યક્રમ, ગુરુ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોએ સંતો મહંતોના અભિવાદન કરી ગુરુ પૂજન કર્યું હતું. દરિયાસ્થાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કથાનું આયોજન કરાયું હતું. કથા વક્તા દિનેશ રાવલ મોટી ચિરઈવાળા રહ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ ગાદીનું પૂજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો ઉમટ્યા હતા. રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુકુળના સંચાલક સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજીના વડપણ હેઠળ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિમાનો મહિમા, મહાપ્રસાદ, આરતી, ધૂન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. આમ રાપર તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા શહેર અને તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ પૂજન તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રાના જૂના બંદર રોડ સ્થિત દરિયાલાલ મંદિરના બ્રહ્મલીન સ્વામી બાલાનંદજી મહારાજની ભક્તોએ પૂજા કરી હતી. મંદિરના હાલના મહંત વિજયાનંદજી બાલાનંદજી સરસ્વતીએ ભક્તોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી આશીર્વચન પાઠવ્યા હતા. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા અને ઉપપ્રમુખ દિનેશ માલમે ગુરુ પૂજનનો લાભ લીધો હતો. તેમજ અન્ય ભક્તોમાં દિલીપસિંહ મોરી, ભાવેશગર ગોસ્વામી, નિકુંજ કષ્ટા, રણછોડ માલમ, મોહન માલમ, મહેશ કષ્ટા તેમજ દરિયાલાલ મિત્ર મંડળના ભાઈઓએ ગુરુ પૂજાનો લાભ લીધો હતો. આ પ્રસંગે શહેરના પાંચનાલા પાસે આવેલ રામદેવજી મહારાજના મંદિરમાં મહંત ચૈતન્ય મહારાજ ઉપસ્થિત રહી ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુપૂજન, મહાપ્રસાદ, મહાઆરતી, રામધૂન સહિતના કાર્યક્રમો સાથે મુન્દ્રા પંથકમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે સારસ્વતમ સંચાલિત પૂજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશ જાની રચિત ગીતની ભાવપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય તેમજ ગુરુજનોએ મા સરસ્વતી, ભારત માતા અને મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરી ગુરુ પરંપરાને વંદન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી પ્રતિકાત્મક ગુરુ દક્ષિણા અર્પણ કરીને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ગુરુના જીવનમાં રહેલા અવિસ્મરણીય સ્થાન અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. બીએડ તાલીમાર્થી દીપ ચૌધરીએ ગુરુ પૂર્ણિમાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ અંગે માહિતીપ્રદ વક્તવ્ય રજૂ કર્યું હતું. વિદ્યાર્થીની સંધ્યાબા સોઢા અને વંશી ભાનુશાલીએ ગુરુ મહિમાનું વર્ણન કર્યું હતું. કાર્યક્રમના અંતે શાંતિ મંત્ર તેમજ રાષ્ટ્રગાન દ્વારા સમાપન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. નિરોણાની એસએસપી હાઈસ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી પ્રતિકાત્મક ગુરુ દક્ષિણા અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગુરુના જીવનમાં રહેલા મહત્વ, ભારતીય સંસ્કૃતિ અને ગુરુ પરંપરા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વિદ્યાર્થીઓએ પ્રેમ, શિસ્ત, દેશભક્તિ, પ્લાસ્ટિક મુક્ત શાળા, નિયમિત વ્યાયામ અને ઉચ્ચ સિદ્ધિઓનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અમારી શાળા ગામ અને દેશનું ગૌરવ વધે એ અમારા ગુરુજનોની સાચી ગુરુ દક્ષિણા છે.